કોઈ પણ સાંભળેલી હશે। આપણે બધા શંકર ભગવાન અને પાર્વતીજી વિશે જાણીએ છીએ। તો એમના બે સંતાનો ગણેશજી અને કાર્તિકેય બંને વચ્ચે એક વખત એવી શરત લાગી કે કોણ મહાન। ગણેશજી કહે કે હું મહાન અને કાર્તિકેય કહે હું મહાન। એટલે માતા પિતાને થયું કે બંને વચ્ચે હોડ લાગી છે તો બંનેને મહાન બેમાંથી એકને મહાન કઈ રીતે ગણવા। એટલે પાર્વતીજી અને ગણેશજીએ એવી શરત રાખી કે બંનેમાંથી જે આખી દુનિયાની 64 વખત પ્રદક્ષિણા કરીને પહેલું પ્રથમ આવે આ એ મહાન કહેવાશે। એટલે કાર્તિકેયનું વાહન હતું મોર અને ગણેશજીનું વાહન હતું ઉંદર એટલે કે મૂષક। તો કાર્તિકેય તો મોર પર સવાર થઈને સીધા નીકળી ગયા પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે અને ગણેશજીનું એક તો શરીર ભારે અને એમાં વાહન પણ ઉંદરનું। મોરની ઝડપે ઉંદર કઈ રીતે દોડી શકે। એટલે કાર્તિકેય હતા એ નીકળી ગયા પ્રદક્ષિણા કરવા। એટલે ગણેશજીને થયું કે હું તો આની જેમ ઝડપથી હું પાછો નહીં આવી શકું। એટલે ગણેશજીએ શું કર્યું કે માતા અને પિતાને ઊંચા આસન પર બેસાડ્યા, માતા પિતાની પૂજા કરી અને માતા પિતાને 64 વખત પ્રદક્ષિણા કરી અને માતા દેવ પિતા છે એવું મંત્ર બોલીને 64 વખત પ્રદક્ષિણા પૂરી કરી। જણાવ્યું દુનિયાનું સૌથી મોટું તીર્થ એટલે માતા પિતાનું ચરણ। તો મેં આજે તમારી 64 વખત પ્રદક્ષિણા પૂરી કરી એટલે મારી આખી દુનિયાની આખી પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ। જ્યારે કાર્તિકેય પાછા આવ્યા ત્યારે કાર્તિકેયે જોયું, કાર્તિકેયને એવું હતું કે હું જ પ્રથમ આવ્યો હોઈશ, પણ પાછા આવ્યા ત્યારે ગણેશજીને ત્યાં હાજર જોવે છે। એટલે કાર્તિકેયે વિચાર કર્યો કે મારાથી પહેલા કઈ રીતે આવી ગયો ગણેશ। એટલે એણે પૂછ્યું ત્યારે ગણેશજીએ કીધું કે મેં દુનિયાનું સૌથી મોટું તીર્થ માતા પિતા છે એની 64 વખત પ્રદક્ષિણા કરી એટલે મારા દુનિયાના બધા જ તીર્થો અહીંયા આવી ગયા। એટલે આવી રીતે ગણેશજી માતા પિતાનું પૂજન કરીને મહાન બની ગયા। તો તમે બધા પણ માતા પિતા તમારા માટે કેટલું બધું કરે છે। અમુક વસ્તુ તો આપણે ખબર નથી હોતી કે માતા પિતા આપણા માટે શું કરે છે। તો આપણે આપણા માતા પિતા માટે બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એમનું મસ્તક ખુશીથી આપણા માટે 4 જણાની વચ્ચે ઊંચું થઈ શકે એવું કામ તો કરી જ શકીએ। અસ્તુ।